जय श्री कृष्ण जय माताजी केम छो बधाय मजामां अमे मजामां छीए टाणमां जो अमे भोळियानाथ मंदिरे बेही गया हमणां वरसाद वरे ने बहु कई काम नथी भोळियानाथ जो वरसाद बंद करे ने तो कामे लाग्या बाकी टाणे कई बीजुं कई काम नथी तो आज राते वरसाद आव्यो तो सवारे 6 वागे उठीने तो थोड़ो थोड़ो वरसाद ने नेवा सुता था बंद थई गयो तो એટલે તો જી બસતા બસતા રહી જાય છે વધારે વરસે ને વધે એટલો નથો વરસતો અમારે હું સૌ નીવરી અટાણે નાને દવા સાટો વર્ગા ચટાણ વરસાદ નથી ને પોપિયામાં પાસે જે રાઉન્ડ દવાનું માર લે ને તો વાંધો ના આવે આ ફરિયામાં જ કદડા છે બધી અને પોપિયામાં ખડની દવા છાંટી હતી ને ઠાવકી અસર લઈ ગઈ હતી પણ વરસાદ થયો ને એમાં હાવ જોઈ એવી નથી લાગવા દીધી પોપિયા જ્યાં પીરાય છે એ મૂકીને હવે લીલા થોડા થોડા થાય છે આ ઉપર ઉપર ત્રીજો રાઉન્ડ છે આજ દવાનો એટલે વાંધો નહીં આવે ખડે ઠાવકું ભરી ગયું છે બધું પણ વરસાદ થયો ને એટલે બધું પાછું કોરાઈ જાય છે ઘડીક થાય તો તડકો નીકળે ઘડીક થાય તો વરસાદ આવે આવું બધું થાય પણ અટાણે તો જરીક સેટું વયું ગયું અને આને દવા હાલે ઓલી વખતે મેં બતાવી હતી એ જ શેમ્પૂ ને પડીકી અખતરા પણ ઠાવકી લાગુ પડે છે અને પાછી આ ડેન્ટોસ એક પંપ છાંટી આવ્યા હજી જવાનું છે જો કેટલી બાકાહુ પૂરી કરી ધંધો આવેલો હમણાં જા વરસાદનો બીજામાં તો ઘાર નડે આમાં કંઈ ઘાર ન નડે એ કરજો ને અવાજ કેવો થાય ને બાકાશ બંદૂકના પૈસા કરતા બાકાશના પૈસા વધારે વહી જાય ચાલુ જ રાખે બે ભાઈઓ હાઈ થાય તો કેટલીક પૂરી કરી દે ને કંઈ માપનારીએ બેસલું હો બંદૂકની કિંમત તો ખાલી 50 રૂપિયાની જ છે એકદમ તડકો નીકળો હા આ વરસાદમાં અમારે કેવું થયું તમે જોજો ખડનો દાબો એટલો થઈ ગયો છે ને એ વાત જ જવા દો નકર અસલ ચોખ્ખા હતા પણ જો છાટા ચાલુ થયા પાછા તડકો છે ને છાટા ચાલુ થયા નકર આ પડું બધું હાવ ચોખ્ખું હતું અને અટાણે ખડનો દાબો થઈ ગયો હાવ જો અહીંથી ઓલી બાજુ રોટાવેટા રાખી નાખ્યું હતું અને આ પડવું જે છે ને એમાં ઓરવીલ હતો એટલે થોડો થોડો ગારો હતો આગળનો પપિયા પડાતા હતા કે ઓરવીલે ઓરવું હતું ને પાછો રોટાવેટા હાલે એમ નહોતું તો વાહે લગભગ તાબો કરી દીધો હવે તો વરાપ કેદી થાય ને કેદી હુકાય ને હવે આટલું ખડ થઈ ગયું છે ને એટલે હુકાવાય નહીં દી ઓલું તો જો અસલ આપણે ચોખ્ખા થઈ ગયા છે આ ખડ તો જો બંધ થાય તો સારું નકર આમાં પાછી દવા મારશે ને તે પછી લગભગ ખાતી હાલશે હવે તો નીકળવા માંડ્યું વરસાદની વાત કરતી હતી ને કે વરસાદ વરે સવારમાં તો એટલો ગાજતો હતો ને કે વાત જ જવા દો અને અટાણે જો ધનુષ બાણે નીકળું લગભગ આખી કેમેરામાં તો ન દેખાય હું જરીક આમ પટમાં જાઉં જો દેખાય તો બાકી નકર અમારે અહીંથી તો ઓછું દેખાય આમ હું પરબારો ડુંગર આડો આવી જાય અને આ બાજુ તો કડીકમાં નીકળે ને સવારમાં એટલો વરસાદ ના હોય વધારે વરસાદ બહુ પછી જ હોય પણ આજ સવારમાં વહેલો ગાજતો હતો ને વધારે એટલે આજે ટાણમાં દેખાય છે જમ કયું ગામ આવે એ બાજુ આસોટા ની આવે ને હમણું અડવાણા દેખાય હે જો આવી રહ્યું આ છે લીટો એ ધનુષ બાણનો છે આમ સાઈડમાં નીકળું અડવાણાની બાજુ એ બાજુ દહીં અમારે નમને એટલે એ બાજુ ગામડાને બહુ ખબર ના હોય જો ઝાંખો પડવા માંડ્યો લીટો બાકી સવારમાં તો જ આમ બહુ ગાજતો હતો ક્યાં વરહો હોય હજી તો કોઈ ફોન પણ સમાચાર પૈસા નથી પણ આ તો જો ટાણે અને વધારે વરસતો હોય ને તો ધનુષબાણ નીકળે ને ધનુષબાણ ઘડીક વારમાં નીકળે નહીં પોપિયામાં અમે કીધું હતું ને કે આપણે પોપિયાનો 8 દીમાં રંગ બદલાવ લેવો છે હવે નરવાઈ દેખાણી એટલે આપણે થોડીક રતી થઈ એટલે મજા આવી એટલે જો કેટલો ફેર પડી ગયો ને પોપિયા આપણા નરવાઈ ગયા બધાય પાંદડા કમ્પ્લીટ થઈ ગયા છે અને આપણે 1-2 વખત ઉતારીને મોકલા હજી જો કે બહુ ભાવ નથી પણ નરવાઈ કમ્પ્લીટ ગયા હશે જાપાન બધાય આખા થવા માંડ્યા નકર તો માથેથી માથું બંધાઈ જ ગયું હતું બધાનું
જો આ બધા તો હવે કમ્પ્લીટ થઈ ગયા. નામાંથી આપણે પોપિયા ઉતારી લીધા છે. જો ને ઉતારતા ઉતારતા એ 2-3 છોડવામાં રાખ્યા. પ્રથમ થતું હતું કે બી કરવા ઠાવકા રાખવા છે પહેલાં, પણ જે રાખવાના વિચાર કર્યો ને તો પોપિયા વધારે બગડવા માંડ્યા એટલે જ ઉતારી લીધા. નકર આપણે બીજ કરવાનું હતું, પણ પછી 2-3 છોડવા જે હારા હેરખા હતા ને એમાં જ રાખ્યા આપણે. પણ એ જે બહુ મોડા પાકે, અટાણ કંઈ પાકે એમ નથી, કારણ કે તો 2-3 છોડવા રાખ્યા આપણે. એમાં સીથરું બાંધીને નિશાન કર્યું. આ રીતના રાખ્યા આપણે બેક. જો આમાં એક પોપિયા રાખ્યા બી માટે. અને જો આમાં પોપિયા છે જ, પણ આ છોડોમાંથી પોપિયા મોટા હતા ને તો ઉતાર લેવા પડે, કેમ કે જો એને માથે બગાડ છે. હવે નરવાઈ છે થોડુંક, તો આપણે ઉતારી લેવા પડ્યા. અને આ પોપિયામાં બગાડ લાગુ જ નથી પડ્યો. જો અને હેરખેથી પોપિયામાં જો બગાડ કે ના આવ્યો હોત ને તો એટલે પારામાં અડી જાય ને પોપિયા. આટલી પોપિયામાં નરવાઈ હતી, બગડી ગયા ને એમાં ઓલું થઈ ગયું. બાકી જો પારાથી ખાલી એક ફૂટેક જ અધર છે, બાકી પારામાં અડી જાય એમ છે. ફૂટેકની જગ્યા છે. જો આટલી નરવાઈ છે. જો છોડવામાં આવા 3-4 છોડવા રાખ્યા. અને રાખ્યા ને એમાં જો આ રીતના સીથરું બાંધી નિશાન કર્યું. નકર કોઈ આપણે ખાવા હાટું કે સંભારા હાટું કે તોડતા હોય ને આમાં તો આડોપાડામાં ગમે કોઈ જોતું હોય તો આપણે જરાક કહે કે ભાઈ તો તોડીએ, એટલે કે સીથરું બાંધેલું હોય ને એ કોઈ ન તોડે. એટલે આવી રીતના સીથરું બાંધી અને એમાં એ નિશાન કરેલા છે. દવા છાંટવાના લે. બેન વારા થઈ ને 2 વાર મેં છાંટી ને 2 વાર આજ કટાણ નવી રાશે ને એટલે એને આગળ છાંટવેલી. નકર ટ્રેક્ટરમાં વહી જાય તો પછી તમારે જ છાંટવાની રહી ને. પણ હમણાં એને થાવ નિરાશ છે. ટ્રેક્ટર તો કેદી ચાલુ થાય. અને જ્યાં ખડ હતું કંઈ ઘટે નહીં એવું, પણ બધે દવા લાગી ગઈ. પણ આ વરસાદ થયો ને એમાં પાછું કોરાય છે, પણ વાંધો નહીં આવે કંઈ. આ વરહી હાવ કેમ ધરાય હાવ ત્યાં થઈ ગયો એ તો કહું. વરહી ધરાણો. અને હજી નવી પાછી આવીને આવી તૈયારી કરે છે હજી જતા. હવે તો બસ છે ને આ ખેડૂત બિચારા હાવ કંઈક રહે એ નહીં રહે. આજે આપણે દાળ ઢોકળીનો પ્રોગ્રામ છે. કેવાનો છે? જાજાદી થઈ ગયા નહીં? 2 મહિના થઈ ગયા છે. કેદો નત બનાવ્યો. બી મારે હે ને દાળ મૂકું તો મૂકતા ભૂલાઈ જાય. ફેરા ભૂલાઈ જાય. અને અમે ગરમ પાણી કરીને નાખીએ ને તો પાણી ઓલા જો ઓલું પાણી જો કેવું થઈ ગયું છે. કદડો નીકળી જાય ને તો દાળ ઢોકળીનો કલર સારો આવે. જે આવું પાણી નીકળી જાય ને તો એ કલર ન બગડે, નકર આ દાળનો કલર બગડી જાય. પીળો કલર સારો આવે. મેં આવી રીતના નાખે સારું, પણ આ બને છે ને ભૂલાઈ જાય એટલે હું ડાયર આપણે ઉકરવાનું ચાલુ થઈ ગઈ. હવે એમાં જો આ રોટલી વણાતી જાય. રોટલી ના કહેવાય, ઢોકરી કહેવાય. નકર તો દાળ રોટલી કહેવાય. ઢોકરી કહીએ તો ઢોકરી કહેવાય ને. હવે એના કટકા કરી અને નાખતા જાય એટલે દાળ ઢોકરી. ઢોકરી કહેવાતી છે. ઢોકરીમાં છે ને ઘઉં ચણાનો લોટ બાંધ્યો. ઘરનો છે તે હતો જ નાખ્યો. નકર ચણાનો લોટ થોડોક ઓછો હોય ને તોય હાલે. પણ આ ઘરનો છે એટલે બે હતો. આ તો મને આવડે હો બનાવતા. હા વઈ જાવ બાઈને. હે હું વઈ જાવ બાઈને. વઈ જા ને વણતા ના આવડે. આ થોડાક મોટા કટકા કર્યા હોય તો ચમચી ના આવે ને પાછું. આપણે દાળ જો આવા પાણી જેવી હોય અટાણે નાખતા હોય તો જરાય આમ ઘાટી ના હોય. સોળવીને જ ઘાટી કરવાની. લગભગ કલાક થાય. 1 કલાક પૂરેપૂરી કલાક સોળવીએ ને તો ઘાટી થાય. અને ઘાટી હરકી પાકે ને તો જ મજા આવે, નકર પછી ન ભાવે. દાળ ઢોકળી ખાવાની મજા આવે. કોઈને ખાવી હોય તો આવી જાવ. હજી કલાકનો ટાઈમ છે ત્યારે પૂગી જાય. ટુકડા ટુકડા વાળા વિડીયો મૂકે તો ને
અટાણા થોડો મુકાય વિડીયો તો સાંજે મુકાય ને વિડીયો મુકાય તો સાંજે મુકાય તો લગભગ પૂરું થઈ ગયું આજ મૂકીએ ને એટલે તમને કાલે બપોરે ટાઈમ મળે છે આવવાનો તો કાલ બપોરે આવો તો આ બધું પૂરું થઈ ગયું હોય ગરમી છે કે ઉભાઈ નહીં ને એવી આપણી દાળ ઢોકળી બનીને થઈ ગઈ તૈયાર કલાક એકનો ટાઈમ પછી હા ઘડી ને હવે તો સડી ગઈ ને કમ્પ્લીટ રેડી કે હજી વાર લાગશે નહીં હવે બેહો એટલી જ વાર ગેસ બંધ હવે કરો કમ્પ્લીટ થઈ ગઈ જો ગેસ થઈ ગયો બંધ હાલો કોઈને ખાવી હોય તો જો